ગુજરાતમાં નાની ઉંમરની દીકરીઓને ભગાડી જવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો હોય સરકાર દીકરીઓની લગ્ન કરવાની ઉંમર 21 વર્ષની સાથે દીકરીના લગ્નની નોંધણી આધાર કાર્ડ પર દર્શાવેલ સરનામે જ કરવામાં આવે જેથી કરીને જે લગ્ન નોંધણી કૌભાંડ સહિત દીકરીને ભગાડી જવા જેવા કેસમાં મદદ મળી રહે જેવી અનેક માંગ સાથે આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીની મુલાકાત લઈ રજૂઆત કરી હતી। આજે હું મુખ્યમંત્રી શ્રી સમક્ષ બે માંગણી લઈને આવ્યો છું, જેમાં એક માંગણી છે દીકરીઓના લગ્ન કરવાની ઉંમરમાં વધારો કરવાની। સમાજ પોતે જ આજે 21 વર્ષે દીકરીના લગ્ન કરે છે, 22 વર્ષે કરે છે, 23 વર્ષે કરે છે, તો કાયદાની મર્યાદા પર સુધારો કરવામાં આવે। શું કામ? આજકાલ કોલેજમાં ભણતી હોય કે 12મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીઓને લલસાવી, ફોસલાવી, ભોળવી, એની બૌદ્ધિક રીતે અપરિપક્વ ઉંમરનો નાજાયજ ફાયદો ઉઠાવી ભગાડી જવાની ઘટનાઓ સમાજને ખૂબ ચિંતા આપી રહી છે। ગુજરાતમાં એક બીજું પણ બહુ મોટું કૌભાંડ હાલે છે, લગ્ન નોંધણી કૌભાંડ। મારી પાસે કેટલાક આંકડા છે કે પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગામની કુલ સંખ્યા કરતા વધુ લગ્ન નોંધણી થઈ। 560 લગ્નોની નોંધણી એક ગામમાં થઈ ગઈ। એક ગામમાં 560 લગ્ન ક્યારેય શક્ય જ નથી। અમરેલીના હામાપર ગામમાં 1341 લગ્નની નોંધણી કરવામાં આવી તલાટી દ્વારા। અમરેલીના જામકામાં 944 લગ્નની નોંધણી થઈ। અમરેલીના મુંજિયાસર ગામમાં 380 લગ્નની નોંધણી થઈ। અમરેલીના લુંઘિયા ગામમાં 258 લગ્નોની નોંધણી થઈ। આણંદ તાલુકાના 60 ગામમાં 365 લગ્નોની નોંધણી થઈ। આણંદ તાલુકાના રેલ ગામમાં 1193 લગ્નોની નોંધણી થઈ। ગામની કુલ જનસંખ્યા કરતા ડબલ લગ્ન નોંધણી એક ગામમાં થઈ ગઈ। આણંદ જિલ્લાના વલ્લી ગામમાં 113 લગ્નની નોંધણી થઈ। આણંદ જિલ્લાના એક જ તલાટીએ 1860 લગ્નોની નોંધણી કરી નાખી। આ કૌભાંડ એવું બતાવે છે કે સાબરકાંઠાથી કોઈ 18 વર્ષની દીકરીને ભગાડીને લઈ જાય, એના લગ્નની નોંધણી કોઈ અમરેલીનો કોઈ તલાટી પૈસા લઈ અને કરી આપે છે। અમરેલીથી કોઈ 18 વર્ષની દીકરી ભાગી જાય કે ભગાડીને લઈ જાય, એની લગ્ન નોંધણી સાબરકાંઠાનો કોઈ તલાટી 10,000 રૂપિયા લઈને કરી આપે છે। આ બહુ મોટું કૌભાંડ છે કે એક જ મંત્રીએ, તલાટી મંત્રીએ 1800 લગ્નોની નોંધણી કરી નાખી। અનેક એવા ગામડાઓ છે ગુજરાતના જે ગામની કુલ જનસંખ્યા કરતા વધુ લગ્ન નોંધણી ગામમાં થઈ ગઈ। બહુ મોટા પાયે રેકેટ ચાલે છે, આપણી દીકરીઓને ફસાવવાનું, આપણી દીકરીઓને ભોળવવાનું અને દીકરીઓને આવી રીતે લગ્ન કરાવડાવી અને એનું જીવન બરબાદ કરવાનું એક ષડયંત્ર હાલે છે।